હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? ગુજરાતનું ગર્વ અને ભારતનું ભવિષ્ય એવા સ્ટડી માસ્ટરના તારલાઓનું હું સંગીતા ભંડેરી આજના આ લેક્ચરની અંદર ખૂબ ખૂબ સ્વાગત કરું છું. તો એકમ કસોટી, યસ 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 બેટા, એકમ કસોટી આવી ગઈ છે અને એકમ કસોટીની ક્વેશ્ચન બેંક આજે મારી પાસે આવી ગઈ છે. તો આ ક્વેશ્ચન બેંકનું સોલ્યુશન તમારે જોઈએ છે. યસ, તો ફટાફટ આ લેક્ચરની લિંક તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરી દેજો અને સાથે સાથે લેક્ચરને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. બરાબર છે? ચલો, જેટલા પણ સ્ટુડન્ટ મારી સાથે જોડાઈ ગયેલા હોય એ ફટાફટ પહેલા તો લાઈક કરી દો. બરાબર છે? હવે વાત કરીએ આપણે ક્વેશ્ચન બેંક નું સોલ્યુશન. બરાબર છે? ધોરણ 11 અને એમાં પણ બાયોલોજી ની ક્વેશ્ચન બેંક નું સોલ્યુશન આજે હું તમારા સમક્ષ લઈને આવી છું. બરાબર છે? ચલો, તો એક એક કરતા દરેક ક્વેશ્ચન ની વાત આપણે અહીંયા કરવાની છે. બરાબર, ગયા વખતની જેમ આ વખતે પણ બહુ મસ્ત મજાના ક્વેશ્ચનો છે અને સાથે સાથે તમને આપણે વાત કરીએ ને કેસ સ્ટડી આધારિત ક્વેશ્ચનો પણ ઘણા બધા છે. બરાબર છે? તો થોડોક ટાઈમ કાઢીને બેસજો. બરાબર, કારણ કે થોડોક લેક્ચર લોંગ થવાનો છે અને સાથે સાથે લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ચલો, શરૂઆત કરીએ. જાજો ટાઈમ બગાડતા આપણે ફટાફટ શરૂઆત કરી દઈએ. સૌથી પહેલા આપણી પાસે છે વિભાગ એ. બરાબર છે? આ વિભાગ એ ની અંદર પહેલો ક્વેશ્ચન કંઈક આવો છે, વ્યાખ્યા આપો નિર્વિભેદન. બરાબર છે? હવે ક્વેશ્ચન એવો છે, નિર્વિભેદન કોને કહેવાય? જો બેટા માત્ર વ્યાખ્યા પૂછી છે, 1 માર્ક્સ નો સવાલ છે, તો શું લખવાનું? તો આપણે ભણ્યા છીએ કે જે કોષો હોય એ પોતે પોતાના વિભાજન પામવાની ક્ષમતા દૂર કરે અને સ્થાયી બને, એને આપણે શું કહેતા હતા? તો કે વિભેદન કહેતા હતા. પરંતુ અહીંયા બીજું સ્ટેપ કીધું છે નિર્વિભેદન. એનો મતલબ શું થયો? તો કે જે સ્થાયી બનેલા કોષો છે કે જે વિભેદિત કોષો છે, એ વિભેદિત કોષો પોતાની શું કરે છે? તો કે કોષ વિભાજનની ક્ષમતા ફરી પાછી પ્રાપ્ત કરે છે, એને આપણે કહીએ છીએ નિર્વિભેદન. એટલે અહીંયા લખું છું, વિભેદન પામેલા કોષો, વિભેદન પામેલા કોષો પોતાની વિભાજન પામવાની ક્ષમતા, પોતાની વિભાજન પામવાની ક્ષમતા પુનઃ પ્રાપ્ત કરે છે. પુનઃ પ્રાપ્ત કરે છે, જેને આપણે શું કહીએ છીએ? તો કે નિર્વિભેદન કહીએ છીએ. બરાબર છે? જો ફટાફટ જેટલા પણ સ્ટુડન્ટ મારી સાથે જોડાઈ ગયા હોય ફટાફટ આજે આ વિડીયોને લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ મિત્ર સાથે લિંક ની શેર કરી દેજો. બરાબર છે? શા માટે? કારણ કે તમારે જો બેટા સોલ્યુશન ની જરૂર છે તો તમારા ફ્રેન્ડ હોય, તમારા મિત્ર હોય અને તમારી ક્લાસમેટ હોય એ દરેક સ્ટુડન્ટ ને આ સોલ્યુશન ની જરૂર છે. એટલા માટે અત્યારે જ પહેલા તો શેર કરી દેવું. બરાબર, બીજો ક્વેશ્ચન શું છે? તો કે પહેલો ક્વેશ્ચન ડન. બીજો ક્વેશ્ચન શું છે? તો કે પૂર્ણ નામ આપો 24D. બરાબર, 24D નું પૂર્ણ નામ આપવાનું કીધું છે. શું આવશે પૂર્ણ નામ? તો અહીંયા આપણે લખીએ 2,4-ડાયક્લોરો ફિનોક્સી એસિટિક એસિડ. બરાબર છે? આ થઈ ગયું એનું ફૂલ ફોર્મ. ત્રીજો ક્વેશ્ચન, ખાલી જગ્યાને લીધે અગ્રીય પ્રભાવિતા જોવા મળે છે. કોના લીધે અગ્રીય પ્રભાવિતા જોવા મળે? જો બેટા આ લેક્ચર તમારે લાઈવ લેક્ચર નથી, રેકોર્ડેડ વર્ઝન તમારે જોવું પડે એમ છે. બરાબર છે? પરંતુ તમને એમ થાય છે કે મારે આ ક્વેશ્ચનનો મને આન્સર આવડે છે, તો તમારે એ આન્સર, દરેક આન્સર તમારે કોમેન્ટ બોક્સની અંદર લખીને જવાનું છે, જેથી કરીને મને ખ્યાલ આવશે. જો તમને બધાના નામ મને આઈ થિંક હવે ધીમે ધીમે યાદ રહેવા માંડ્યા છે. બરાબર, તમે જ્યારે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરશો ને તો મને ખ્યાલ આવશે કે યસ, મારા આ સ્ટુડન્ટને આ ક્વેશ્ચનનો આન્સર આવડી ગયો, જેથી કરીને જ્યારે ફાઇનલ એક્ઝામ આવે ને ત્યારે ફાઇનલ એક્ઝામની અંદર તમને પ્રોબ્લેમ થાય નહીં. મને ખબર પડે કે કયા સ્ટુડન્ટને કયા ક્વેશ્ચનની અંદર પ્રોબ્લેમ થાય એમ છે. બરાબર છે? ક્લિયર? તો ફટાફટ જેટલા પણ સ્ટુડન્ટને ક્વેશ્ચનના આન્સર આવડે છે એ મને કોમેન્ટ બોક્સની અંદર જણાવતા જજો. બરાબર છે? ચલો, તો આની અંદર શું જવાબ આવશે? તો કે ખાલી જગ્યાને લીધે અગ્રીય પ્રભાવિતા જોવા મળે. કોને લીધે જોવા મળે? તો કે ઓક્સિનના લીધે. ઓક્સિનના લીધે અગ્રીય પ્રભાવિતા જોવા મળે છે. ચોથો ક્વેશ્ચન, બોલ્ટિંગ એટલે શું? બરાબર છે? કોને કહેવાય બોલ્ટિંગ? તો આપણે એવું ભણ્યા હતા, આપણે આઈએમપી ક્વેશ્ચન ની અંદર, પછી આપણે હેતુલક્ષી ક્વેશ્ચન ની અંદર પણ આ ક્વેશ્ચન હું લઈને આવી હતી અને એ વખતે પણ મેં કીધું હતું કે આ ક્વેશ્ચન પૂછાશે તમારે,
જેટલા સ્ટુડન્ટે મારા હેતુલક્ષીના સિરીઝ જોયેલી છે, હેતુલક્ષીનો ખજાનો જોયો છે, એ લોકોને આ ક્વેશ્ચન આવડી ગયો હશે. બરાબર છે. બોલ્ટિંગ કોને કહેવાય? બરાબર. તો આપણે સમજીએ છીએ સૌથી પહેલા તો વનસ્પતિ છે, વનસ્પતિની અંદર પુષ્પ સર્જનની પ્રક્રિયા થાય. તો એ પુષ્પ સર્જનની પ્રક્રિયા પહેલા શું થાય છે? તો કે આંતરગાંઠની લંબાઈમાં વધારો થાય. પુષ્પ સર્જન પહેલા પ્રકાંડની ગાંઠની લંબાઈમાં શું થશે? તો કે વધારો. એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? તો કે બોલ્ટિંગ કહીએ છીએ. મેં તમને બંને પ્રક્રિયા કરાવી હતી, બોલ્ટિંગ અને માલ્ટિંગ, બંને પ્રક્રિયા. ક્લિયર? ચલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ અને થોડુંક આપણે ઉપર કરી દઈએ. બરાબર. ચલો, પાંચમો ક્વેશ્ચન શું કહે છે? તો કે પાંચમા ક્વેશ્ચનમાં એવું કીધું છે, વનસ્પતિ વૃદ્ધિમાં પ્લાસ્ટિસિટી. જો બેટા, પ્લાસ્ટિસિટી નું બેસ્ટ એક્ઝામ્પલ આપણે ભણ્યા હતા. શું ભણ્યા હતા? વિષમપર્ણતા. બરાબર છે. પ્લાસ્ટિસિટી કોને કહેતા હતા? તો ત્યાં આપણે એવું ભણ્યા હતા કે વનસ્પતિનો વિકાસ છે એ પર્યાવરણ ઉપર આધારિત હોય છે. જવાબ આવે છે સી. વનસ્પતિનો વિકાસ પર્યાવરણ ઉપર આધાર રાખે છે. આપણે કોથમીરનું એક્ઝામ્પલ લીધું હતું. બરાબર છે. પછી આપણે બટરકપ લીધા હતા. એ વનસ્પતિ છે એ પાણીની અંદર એનો આકાર અલગ હોય છે, એનો વિકાસ અલગ રીતે થાય છે. સેમ વનસ્પતિનો જમીન ઉપર વિકાસ અલગ રીતે થાય છે. બરાબર છે. તો અહીંયા આપણે ઓપ્શન શું આવે છે? સી. વનસ્પતિનો વિકાસ પર્યાવરણ ઉપર આધાર રાખે છે. જેવું એને પર્યાવરણ મળે ને, જેવી રીતે મનુષ્ય છે, મનુષ્યનો વિકાસ જેવા પર્યાવરણમાં થયો હોય છે. આપણા ફેમિલીનું, આપણા ઘરનું જેવું વાતાવરણ હોય છે, એવો નેચર, એવો સ્વભાવ આપણો હોય છે. બરાબર છે. તો સેમ વનસ્પતિમાં પણ થવાનું ને. ક્વેશ્ચન નંબર 6. વિધાન સાચું છે કે ખોટું જણાવો. પર્ણપતન બાષ્પોત્સર્જનને નુકસાન કરે, બાષ્પોત્સર્જનના નુકસાનને અવરોધે છે. આ વિધાન સાચું છે અને આ વિધાન, આ ક્વેશ્ચન પણ તમને હેતુલક્ષીની અંદર મેં કરાવેલો છે. એક વખત લેક્ચર જોજો અને કમ્પેરિઝન કરજો. મેં હેતુલક્ષીની અંદર આ દરેક ક્વેશ્ચનો કરાવેલા છે એક વખત. બરાબર. ક્લિયર? ચલો, એના પછીનો ક્વેશ્ચન નંબર 7. ચલો ફટાફટ લાઈક કરી દેવાની છે તમારે. ચલો, વિસ્તરણ પામતા મૂળનું ગાણિતિક રજૂઆત આપો. જો બેટા, વિસ્તરણ પામતા મૂળ આપણને એક્ઝામ્પલ સ્વરૂપે આપેલું છે અને ક્યાં આપેલું છે? તો કે એની લંબાઈ ઉપર આપેલું છે. ટી સમયમાં એની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ L0, એટલે કે પ્રાથમિક લંબાઈ પ્લસ RT. બરાબર છે. આ થઈ ગયું એનું ગાણિતિક સૂત્ર. ક્વેશ્ચન 7 કમ્પ્લીટ. ક્વેશ્ચન નંબર 8 માં શું કીધું છે? નીચે પૈકીના કયા વિધાન સાચા છે? કયા વિધાન સાચા છે એક પૂછ્યું છે. પ્રકાશ અને ગુરુત્વાકર્ષણ જેવા પર્યાવરણના સંકેતો પણ વૃદ્ધિના ચોક્કસ તબક્કાઓને અસર પહોંચાડે છે. યસ, આ વિધાન સાચું છે. વિધાન કેવું છે બેટા? સાચું છે. બીજો વિધાન શું છે? વનસ્પતિ વૃદ્ધિ માટે ઇષ્ટતમ તાપમાન જરૂરી છે. જો ચોક્કસ પ્રમાણમાં તાપમાન નહીં હોય તો વનસ્પતિની ઈચ્છિત વૃદ્ધિ થશે નહીં. તો આ વિધાન સાચું છે. આ દરેક લાઈન, આ દરેક વિધાન ટેક્સ્ટબુક ની અંદર આપેલા છે. ટેક્સ્ટબુકના બેઠા સવાલો મૂકેલા છે બેટા. વનસ્પતિને જીવરસના સંશ્લેષણ માટે તેમજ ઉર્જાના સ્ત્રોત તરીકે પોષકો લઘુ અને ગુરુ બંનેની જરૂર રહે છે. યસ, આ વિધાન પણ સાચું છે. અને 4, વૃદ્ધિ દરમિયાન થતી પ્રક્રિયાઓ માટે ચયાપચયિક ઉર્જાને મુક્ત કરવામાં ઓક્સિજન મદદરૂપ થાય છે. આ વિધાન પણ સાચું છે. ઇન કેસ જો તમને ટેક્સ્ટબુકમાં ન મળે તો મારો કોન્ટેક્ટ કરજો અથવા તો મને કોમેન્ટ કરીને જણાવી દેજો. ત્યાંથી હું તમને બતાવી દઈશ કે કયા પેજ ઉપર. જો બેટા, મારી પાસે લેટેસ્ટ ટેક્સ્ટબુક છે, નવી ટેક્સ્ટબુક છે, તો નવી ટેક્સ્ટબુકના પેજ નંબર હું તમને કોમેન્ટ બોક્સની અંદર લખી દઈ. ઇન કેસ તમને આ જવાબો ટેક્સ્ટબુકમાં ન મળે તો નંબર અહીંયા લખી દઉં છું, 9510871590. અહીંયાથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. ક્લિયર? અને જેટલા પણ સ્ટુડન્ટે હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો ફટાફટ સ્ટડી માસ્ટરને સબસ્ક્રાઇબ કરી દો. તમે જોઈ શકો છો, તમે જૂના સ્ટુડન્ટને પૂછી શકો છો. હેતુલક્ષીના ક્વેશ્ચનો જ ક્વેશ્ચન બેંકમાં પૂછાયેલા છે. બરાબર છે. અમે લોકોએ આપેલા જે આઈએમપી ક્વેશ્ચનો છે એ એક્ઝામમાં પૂછાયેલા છે અને સાથે સાથે આપણી ક્વેશ્ચન બેંકની અંદર પણ પૂછાયેલા છે. જે લોકો આપણી સાથે રેગ્યુલર જોડાય છે એ લોકોની આઈડિયા છે. ક્લિયર? ચલો, તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો.
બેલ આઇકનની ઘંટડી વગાડી દેજો, જેથી કરીને જ્યારે પણ અહીંયા નવું અપડેટ આવે તરત જ તમારા સુધી નોટિફિકેશન મળી જાય. ક્લિયર? ચલો આગળ વધીએ. યસ, આની અંદર બધા વિધાનો સાચા છે. ચલો ચલો ફટાફટ લાઈક કરી દેજો લેક્ચરને. બરાબર છે? જો બેટા અહીંયા છે ને લાઈક નો ટાર્ગેટ હું અહીંયા સેટ કરી દઉં છું. બરાબર છે? લાઈક નો ટાર્ગેટ આપણે અહીંયા જાન્યુઆરીની બાજુમાં લખી દઈએ છીએ 1000 પ્લસ 1000 લાઈક નો ટાર્ગેટ મેં આજે રાખેલો છે. ટાર્ગેટ મેં સેટ કરેલો છે. જેવી રીતે તમે એક્ઝામ ની અંદર પ્રિપરેશન કરો ને એ પહેલા તમે ટાર્ગેટ ફિક્સ કરો છો. બરાબર? સેમ વસ્તુ અમે પણ જ્યારે લેક્ચર લઈએ છીએ ને ત્યારે અમારો પણ કંઈક ટાર્ગેટ હોય છે. તો તમારા એક્ઝામ ની અંદર સારા માર્ક્સ મેળવવા માટે એક ટીચર તમને હેલ્પ કરે છે. બરાબર છે? સેમ ટુ સેમ અમારો ટાર્ગેટ, ટીચરનો જે ટાર્ગેટ છે એને અચીવ કરવા માટે સ્ટુડન્ટની જરૂર પડે છે. તો મારો ટાર્ગેટ આજે છે 1000 પ્લસ લાઈક થવી જોઈએ. બરાબર છે? તો જેટલા પણ સ્ટુડન્ટ મને જોઈ રહ્યા છે ફટાફટ અત્યારે જ પહેલા તો લાઈક કરી દો. આગળ જોઈએ નવમો ક્વેશ્ચન. શું કહે છે નવમો ક્વેશ્ચન? તો કે અનુરૂપ પ્રકારનો પ્રશ્ન છે. આ પ્રશ્ન પણ આપણે હેતુલક્ષીમાં કરાવેલો છે. તમે જોઈ શકો છો. વાયુ કોષમાં ઓક્સિજનનું દબાણ કેટલું છે? 104 mmHg. જ્યારે વાયુ કોષની અંદર CO2 નું દબાણ કેટલું હોય? તો કે 40 mmHg. ક્લિયર? 10મો ક્વેશ્ચન. વાયુ કોષમાં ઊંચું PO2 એટલે કે ઓક્સિજનનું દબાણ વાયુ કોષમાં કેવું છે? ઊંચું છે. તો નીચું PCO2 થશે, ઓછી H+ ની સાંદ્રતા થશે અને નીચું તાપમાન થશે. બરાબર છે? જેવા પરિબળો ખાલી જગ્યા બનાવવા માટે અનુકૂલિત છે. ઓક્સી હિમોગ્લોબિન. જ્યારે વાયુ કોષની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધુ હશે તો આ વાયુ કોષમાંનું ઓક્સિજન કોની સાથે જોડાશે? તો કે હિમોગ્લોબિન સાથે આસાનીથી જોડાઈ શકશે. બરાબર છે? તો રચના કેવી બનાવે છે? HbO2 ઓક્સી હિમોગ્લોબિન. ઓક્સી હિમોગ્લોબિન. ક્લિયર? ચલો નેક્સ્ટ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 10 કમ્પ્લીટ. 11મો ક્વેશ્ચન. દબાણપૂર્વકના ઉચ્છ્વાસ બાદ ફેફસામાં વધેલા વવાના કદને શું કહીએ છીએ? તો કે રેસિડ્યુઅલ. રેસિડ્યુઅલ નો મતલબ મેં એ વખતે શું સમજાવ્યું હતું? તો કે બાકી રહેલું. બરાબર છે? અહીંયા સેમ વસ્તુ કીધું છે. વધેલું હવાનું કદ, બાકી રહેલું જે હવાનું કદ છે જેને આપણે રેસિડ્યુઅલ વોલ્યુમ કહીએ. શું કહેવાય બેટા? રેસિડ્યુઅલ વોલ્યુમ. ક્વેશ્ચન નંબર 12. એમ્ફીસેમામાં ફેફસાની કઈ રચના અસરગ્રસ્ત થાય છે? એમ્ફીસેમામાં એક જ વસ્તુ યાદ રાખવાનું, વાયુકોષ્ઠ. વાયુકોષ્ઠ શું કરે છે? પોતાની સ્થિતિસ્થાપકતા ગુમાવે. સ્થિતિસ્થાપકતા ગુમાવાય. જેના કારણે શું થશે? શ્વસન સપાટીમાં ઘટાડો થાય. શ્વસન સપાટીમાં ઘટાડો થાય એટલા માટે એમ્ફીસેમા થાય. ક્લિયર? ચલો ફટાફટ લાઈક કરી દેજો અને સાથે સાથે તમારા ફ્રેન્ડ મિત્રને શેર પણ કરજો. ક્લિયર? ચલો એના પછીનો ક્વેશ્ચન છે 13મો ક્વેશ્ચન. 13મા ક્વેશ્ચન ની અંદર શું કીધું છે? કંઠ નળી છે, શ્વાસ નળી, વાયુકોષ્ઠ, ખંડીય શ્વાસ વાહિકા અને અંત્ય શ્વાસ વાહિકા. કંઠ નળી છે એ શું છે? તો કે સ્વર પેટીનું જોડાણ રચે છે. બીજું શું કીધું છે? તો કે શ્વાસ નળી અન્નનળીની વક્ષ બાજુએ આવેલી છે શ્વાસ નળી. વાયુકોષ્ઠ વાત વિનિમય માટે, વાયુઓના વહન માટે જવાબદાર છે. ખંડીય શ્વાસ વાહિની તૃતીય ક્રમની શાખા છે. બરાબર છે? અને છેલ્લે શું કીધું છે? અંત્ય શ્વાસ વાહિકા. એક મિનિટ, મારી અહીંયા મિસ્ટેક છે. યસ, બી જવાબ આવશે. આની અંદર જવાબ આવશે બી. બરાબર? ચલો ઓકે, કઈ વાંધો નહીં. આની અંદર જવાબ આવશે બી. ક્લિયર? જવાબ આવે છે બી. એના પછી આપણે આગળ વધીએ ધીમે ધીમે. જો બેટા એવું જરૂરી નથી કે મેં દરેક વસ્તુ કરાવી છે એ દરેક વસ્તુ સાચી જ હોય. બની શકે મારી પણ મિસ્ટેક થઈ હોય ઉતાવળમાં. બરાબર? કારણ કે મારી પાસે બપોરે ક્વેશ્ચન બેંક આવે, હું સોલ્યુશન કરું, તમારા સુધી સોલ્યુશન નો વિડીયો ઉતારું તો થોડોક ટાઈમ લાગે. બરાબર? તો બની શકે કે ઉતાવળમાં મારાથી ભૂલ થઈ હોય. ભૂલ થઈ હોય તો ક્વેશ્ચન કોમેન્ટ સેક્શન ની અંદર તમે મને જણાવી શકો છો.
મેડમ અહીંયા તમારી ભૂલ છે, તો જેથી કરીને હું સુધારી અને ત્યાં પિન કરી દઉં, બરાબર, જેથી કરીને નેક્સ્ટ કોઈ પણ સ્ટુડન્ટ જોવે લેક્ચર એ લોકોને આઈડિયા આવી જાય. ક્લિયર બેટા? ચલો ક્વેશ્ચન નંબર 14, શ્વાસની ક્રિયામાં શું થાય? હવે શ્વાસની પ્રક્રિયા આપણે સમજ્યા છીએ, શ્વાસ લઈએ આપણે તો શું થાય? પાંસળીઓનું કદ વધે છે, પાંસળી પિંજરનો વિસ્તાર કેવો થાય? વધે છે, અને સાથે સાથે ઉરોદર પટલ નીચે જાય. ખાસ વસ્તુ સમજવાની, પાંસળી વધે, ઉરોદર પટલ નીચે જાય. પાંસળીનું કદ નોર્મલ થાય, ઉરોદર પટલ ઊંચો આવે. આ બંને વિરુદ્ધ દિશામાં થાય છે, બરાબર છે, એટલા માટે જવાબ આવે છે એ. ક્વેશ્ચન નંબર 15, મગજના કયા પ્રદેશમાં વિશિષ્ટ શ્વસન લયબદ્ધતા કેન્દ્ર આવેલા છે? તો આમાં જવાબ આવશે લંબમજ્જા. લંબમજ્જા. ક્લિયર? ચલો એના પછી ક્વેશ્ચન નંબર 16, વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. હિમોગ્લોબિન CO2 નું વહન કરતા નથી. ભાઈ હિમોગ્લોબિન નથી કરતા તો કોણ કરે છે? જવાબ ખોટું આવશે. શું છે બેટા? ખોટું છે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બંનેનું વહન કોણ કરે છે? હિમોગ્લોબિનના અણુ કરે છે. ક્લિયર? ચલો ખાલી જગ્યા આયનો રુધિર ગંઠાઈ જવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે. આનો જવાબ તમને ક્યાં મળશે? તો કે રુધિર ગંઠાઈ જવાની જે પ્રક્રિયા છે એ પેરેગ્રાફની છેલ્લી લાઈન. રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા પેરેગ્રાફની એક્ઝેક્ટ છેલ્લી લાઈન છે, જેની અંદર લખેલું છે કે કેલ્શિયમ આયનો. કયા આયનો બેટા? કેલ્શિયમ. કેલ્શિયમ આયનો રુધિર ગંઠાઈ જવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. બેઠી લાઈન ઉઠાવેલી છે, ટેક્સ્ટબુક ચેક કરો, ટેક્સ્ટબુક ની અંદર દરેક વસ્તુ લખેલી છે, બરાબર છે. ચલો 18મો ક્વેશ્ચન, અનુરૂપ પ્રકારનો પ્રશ્ન. ઓક્સિજન છે એ રુધિર જૂથ, ઓક્સિજન ઓ રુધિર જૂથ છે એ સર્વદાતા છે, જ્યારે એબી રુધિર જૂથ છે એ કેવું છે? તો કે સર્વગ્રાહી. સર્વગ્રાહી છે. ચલો ફટાફટ લેક્ચરને લાઈક કરી દો, તમારા ફ્રેન્ડ મિત્ર સાથે આજના લેક્ચરની લિંક શેર કરી દો. 100 પ્લસ નહીં, પરંતુ કેટલી? તો કે 100 ના 10 ગણા, 1000 પ્લસ, બરાબર છે. 1000 ઉપર, 1000 પ્લસ લાઈક નો ટાર્ગેટ તમારા સમક્ષ મેં આજે સેટ કરેલો છે. અને સાથે સાથે શું કરવાનું છે? તો કે તમારા દરેક ફ્રેન્ડ મિત્રને આ વિડીયો શેર કરવાનો છે, બરાબર છે. ચલો ક્વેશ્ચન નંબર 19, માતા તથા પિતા અનુક્રમે એ બી અને બી. માતાનું કયું છે? રુધિર જૂથ. માતા કેવી છે? તો કે એ બી રુધિર જૂથ ધરાવે છે. અને બી પિતાનું કયું છે? તો કે બી રુધિર જૂથ ધરાવે છે. હવે આપણે આના જો જનીનો જોવા જઈએ તો આની પાસે શું આવશે? તો કે આઈ એ આઈ બી આવશે, જ્યારે પિતા પાસે શું આવશે? તો કે આઈ બી અથવા તો આઈબી સ્મોલ આઈ, બરાબર છે. સંતાનમાં કયા રુધિર જૂથ હોવાની શક્યતા છે? બરાબર છે. તો અહીંયા આપણે જોઈ શકીએ આઈબી આવી શકે, બરાબર છે. પછી આ છે, આની સાથે આવે તો સેમ આવે, આઈબી આવે, આઈબી આવે તો પણ કયું આવે? તો કે બી રુધિર જૂથ, બરાબર છે. ફરી પાછું આઈબી આવે તો બી રુધિર જૂથ. અને આની જગ્યાએ સપોઝ કે આની જગ્યાએ તમને આવા જનીનો આપેલા હોય તો અહીંયા પણ તો શું આવી શકે? તો કે આઈ એ સ્મોલ આઈ, આઈ બી સ્મોલ આઈ, આવી રીતે આવે, બરાબર છે. તો આની અંદર તમને કેવા પ્રકારનું રુધિર જૂથ જોવા મળે લખી દઈએ. અહીંયા છે તો અહીંયા આપણને એ બી રુધિર જૂથ, અહીંયા આપણને બી રુધિર જૂથ, અહીંયા આપણને એ રુધિર જૂથ અને અહીંયા આપણને બી રુધિર જૂથ. તો 3 સંભાવના છે. કાં તો સંતતિનું રુધિર જૂથ એ બી હોય, કાં તો બી હોય, અથવા તો એ પણ હોઈ શકે, બરાબર છે. તો 3 સંભાવના છે આપણી પાસે. તો આ થઈ ગયો એનો જવાબ. ક્લિયર? ચલો હવે આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 20 શું કહે છે? હાય આવું તો ભાઈ. ચલો ક્વેશ્ચન નંબર 20, માનવ હૃદયમાં કયા વાલ્વ પાસે ફક્ત ઓક્સિજન યુક્ત રુધિર જ પસાર થાય? ફક્ત ઓક્સિજન યુક્ત રુધિર જ પસાર થાય એવો કયો વાલ્વ છે? બરાબર છે. તો આપણને ખ્યાલ છે ડાબા કર્ણક છે એમાં રુધિર ક્યાંથી આવશે? તો કે ફેફસામાંથી. ડાબા કર્ણક સુધી રુધિર આવે છે ફેફસામાંથી, બરાબર છે. હવે ફેફસામાંથી જે રુધિર આવે છે એ ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકની અંદર પહોંચે છે. કયા વાલ્વ દ્વારા? મિત્રલ વાલ્વ દ્વારા અથવા તો દ્વિદલ વાલ્વ દ્વારા. અહીંયા તમને એક અલગ આપ્યું છે, ફુફુસીય અર્ધચંદ્રાકાર વાલ્વ. આ વાલ્વ ક્યાં આવેલો છે? તો કે જમણા ક્ષેપક અને ફેફસાની વચ્ચે આવેલો છે. એટલા માટે આ બંનેમાંથી
ત્રિદલ વાલ્વ તો આપણે ખબર છે, જમણા કર્ણક જમણા ક્ષેપક વચ્ચે છે. આ પણ નહીં આવે, જવાબ આવશે બી, મિત્રલ વાલ્વ અથવા તો દ્વિદલ વાલ્વ. બરાબર. એના પછી ક્વેશ્ચન નંબર 21, એસે ગાંઠથી ઉત્તેજનાનું કર્ણકો સુધી વહન ECG નો કયો તરંગ સૂચવે છે? કયો તરંગ આવશે? તો કે પી તરંગ. સૌથી પહેલું સ્ટેપ કયું થાય? રદ ચક્ર યાદ કરો. રદ ચક્ર ની અંદર આપણે ભણ્યા હતા કર્ણકનું શું થાય? તો કે સંકોચન થાય. કર્ણકનું શું થાય? સિસ્ટોલ થાય. એટલા માટે સિસ્ટોલ અહીંયા શું કીધું છે? ઉત્તેજના કરે, સંકોચન થાય, તો એ ઉત્તેજના થઈ. કોના કારણે થાય? પી તરંગના કારણે. 22મો સવાલ, શા માટે આપણા હૃદયને આપણે માયોજેનિક કહીએ છીએ? કારણ એવું છે બેટા કે આપણું જે હૃદય છે એ સ્વયં ઉત્તેજિત છે. પોતે દરેક ઉત્તેજનાનું પાલન, દરેક ઉત્તેજનાનું નિયમન પોતે કરે છે. આપણું હૃદય કેવું છે? તો કે સ્વયં ઉત્તેજિત છે. ઉત્તેજનાનું નિયમન કોણ કરે છે? તો કે હૃદય પોતે કરે છે. ઉત્તેજનાનું નિયમન હૃદય સ્વયં કરે છે. એટલા માટે આપણે એને શું કહીએ? માયોજેનિક હાર્ટ કહીએ. ક્વેશ્ચન નંબર 23, 22મો કમ્પ્લીટ. ક્વેશ્ચન નંબર 23, ગર્ભના રક્તકણોનો વિનાશ થવાની ઘટના કઈ દેહ ધાર્મિક પ્રક્રિયાના કારણે થાય છે? નામ આપો. બરાબર છે. RH પોઝિટિવ વાળી કોણ છે? તો કે માતા. RH નેગેટિવ વાળી કોણ છે? તો તે કે બાળક એટલે કે ગર્ભ. બરાબર. જન્મ થાય તો જન્મ સમયે શું થાય? માતાના શરીરની અંદર એન્ટીબોડી સર્જાય. જન્મ સમયે માતામાં એન્ટીબોડી બને. અને જ્યારે જો ભાઈ અહીંયા થોડીક જગ્યા ઓછી છે, બરાબર, જ્યારે પ્રથમ બાળકનો જન્મ થાય ત્યારે શું થાય? તો કે પ્રથમ બાળકના જન્મ વખતે, પ્રસૂતિ વખતે બાળકના અંદરના જે બ્લડ છે એ માતાના શરીરની અંદર આવવાની સંભાવના છે. બાળકનું કયું છે? તો કે નેગેટિવ છે. માતાનું કેવું છે? પોઝિટિવ છે. બરાબર છે. તો બંને વચ્ચે આંતરક્રિયાઓ થાય છે, જેના કારણે માતાના શરીરની અંદર નેગેટિવ વિરુદ્ધ એન્ટીબોડી રચાય છે. અને આ એન્ટીબોડી જ્યારે બીજી વખત માતા ગર્ભવતી બને એ વખતે બાળકના શરીરની અંદર દાખલ થાય છે એન્ટીબોડી, અને એ શું કરે છે? તો કે બાળકના રક્તકણને મારી નાખે છે. એરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ કહેવાય. બરાબર છે. ક્લિયર? તો જવાબ થઈ ગયો. એના પછી આપણે આગળ વધીએ. 24મો સવાલ, આપેલ નિયમ અનિયમિત પરિસ્થિતિને અનુલક્ષીને રુધિરના પરિવહન સંબંધિત અનિયમિતતાનું નામ આપો. સિસ્ટોલિક દબાણમાં વધારો થાય, હાઇપરટેન્શન થાય. શું થાય બેટા? હાઇપરટેન્શન અથવા તો રુધિર દબાણમાં વધારો. રુધિર દબાણમાં વધારો. એના પછી વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. માછલી અને ઉભયજીવીમાં એકલ પરિવહન તંત્ર જોવા મળે. ના, માછલી અને ઉભયજીવીમાં એકલ પરિવહન તંત્ર નહીં, પરંતુ અપૂર્ણ પરિવહન તંત્ર જોવા મળે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. એના પછી ક્વેશ્ચન નંબર 26, બકાને એટલે શું? બકાને રોગ છે વનસ્પતિની અંદર મૂર્ખ રોગ જે થાય છે, વનસ્પતિનો મૂર્ખ રોગ. વનસ્પતિનો મૂર્ખ રોગ કે જેને આપણે શું કહીએ છીએ? બકાને રોગ કહીએ છીએ. અને આ બકાને રોગમાં કયો અંગ અફેક્ટ થાય છે? તો કે વનસ્પતિનું પ્રકાંડ. વનસ્પતિના પ્રકાંડ ને અસર કરે. એના પછી ક્વેશ્ચન નંબર 27, શેરડીમાં શર્કરાનું ઉત્પાદન વધારવા માટે શેનો છંટકાવ કરવામાં આવે છે? તો કે ઝિબ્રેલિનનો છંટકાવ કરવામાં આવે છે. ક્લિયર? ચલો, જેટલા પણ સ્ટુડન્ટે હજી સુધી લાઈક નથી કર્યું તો ફટાફટ લાઈક કરી દો. અહીંયા નંબર લખી દઉં છું 9510871590. અહીંયાથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. કાંઈ પણ ક્વેરી હોય, કાંઈ પણ ક્વેશ્ચન ની અંદર ભૂલ લાગતી હોય તો તમે મને કોમેન્ટ બોક્સ ની અંદર, આ લેક્ચરના કોમેન્ટ બોક્સ ની અંદર તમે મને જણાવી શકો છો. જો બેટા હું લખાવું, હું સમજાવું, મેં આન્સર આપેલા બધા જ આન્સર સાચા. ઇન કેસ ન પણ હોય, ઉતાવળમાં મારી પણ કંઈક ભૂલ થઈ હોય તો તમે મને કોમેન્ટ થ્રુ જણાવી શકો છો, જેથી કરીને કોઈ નેક્સ્ટ સ્ટુડન્ટ આવે છે, જોવે છે, તો એને ડાયરેક્ટ જવાબ મળી જાય. ક્લિયર? ચલો,
એના પછી આપણે યસ હજી ખાસ વસ્તુ 1000 પ્લસ લાઈક નો ટાર્ગેટ રાખેલો છે, તો ફટાફટ લાઈક કરી દેજો. ક્વેશ્ચન નંબર 28 નું શું કેવું છે, તો કે ક્વેશ્ચન નંબર 28 માં એવું છે, સમય વિરુદ્ધ વૃદ્ધિના માપદંડનો આલેખ ખાલી જગ્યા મળે. સમય વિરુદ્ધ વૃદ્ધિ કીધું છે, તો અચળ રેખીય વૃદ્ધિ આવે. જો સમય વિરુદ્ધ કદ કીધું હોત તો શું જવાબ આવે? કોમેન્ટ ની અંદર જણાવો. ક્વેશ્ચન નંબર 29 વિધાન એમ્ફીસેમા રોગમાં વાયુ કોષો તેની સ્થિતિસ્થાપકતા ગુમાવે છે. યસ, પહેલો જ ક્વેશ્ચન આવ્યો ને, હમણાં આપણે પહેલા જ ક્વેશ્ચન ની અંદર જોયું હતું. તો આ વિધાન સાચું છે. કારણ શું છે, તો કે ધૂમ્રપાન તેના માટેનું મુખ્ય કારણ પૈકીનું એક છે. આપણી ટેક્સ્ટ બુક ના બેઠા શબ્દ છે. તો આ વિધાન કારણ પણ કેવું છે? સાચું છે, અને સાચી સમજૂતી પણ દર્શાવે છે. ક્લિયર? ચલો આગળ વધીએ. ચલો ફટાફટ લાઈક કરી દો અને તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરતા રહેજો. એના પછી ક્વેશ્ચન નંબર 30 હવાના વહન માર્ગ તરીકે શ્વસન અંગનો સાચો ક્રમ કયો છે? સૌથી પહેલા કોણ આવે? તો કે સૌથી પહેલા આવે નાસિકા કોટર, પછી કંઠનળી, પછી સ્વર યંત્ર, પછી શ્વાસ નળી, શ્વાસ વાહિની, શ્વાસ વાહિકા અને વાયુકોષ્ઠ. ક્વેશ્ચન નંબર 31 હિમોગ્લોબિનના એક અણુ સાથે ઓક્સિજનના કેટલા અણુ જોડાઈ શકે? તો કે 4 અણુ. હિમોગ્લોબિનના એક અણુ સાથે ઓક્સિજનના 4 અણુ જોડાઈ શકે. બરાબર છે? ચલો એના પછી ક્વેશ્ચન નંબર 32 કણિકામય શ્વેત કણો. કણિકામય શ્વેત કણો કયા કયા છે? અમ્લરાગી કણ, અલ્કરાગી કણ અને તટસ્થ કણ. બરાબર છે? જો અહીંયા શું પ્રોબ્લેમ છે? લસિકા કણ છે એ શેમાં આવશે? લસિકા કણ અને એક કેન્દ્રીય કણ એ બધા કણિકા વિહીનમાં આવે છે. અહીંયા લસિકા છે, અહીંયા લસિકા છે, અહીંયા લસિકા છે, એટલે આ ત્રણમાંથી એક ઓપ્શન આવશે નહીં. ક્લિયર? ક્વેશ્ચન નંબર 33 ચલો રુધિર પરિવહન માટે સંગત વિકલ્પ પસંદ કરો. ડાબુ કણક, ડાબુ ક્ષેપક, અંગો, જમણું કણક, જમણું ક્ષેપક અને ફેફસા. બરાબર છે, ઓપ્શન આવશે એ. જો અહીંયા શું પ્રોબ્લેમ છે? જમણું કણક, જમણું ક્ષેપક, પછી અંગોમાં નથી જતું. જમણા કણક, જમણા ક્ષેપકમાં કેવું રુધિર હોય? ઓક્સિજન વિહીન રુધિર હોય, તેને ફેફસા પાસે જવું પડે. બરાબર છે? ત્રીજો એટલે આ ઓપ્શન આવશે નહીં. સી ઓપ્શનમાં શું કીધું છે? તો કે અંગોમાંથી હૃદયમાં આવે છે, હૃદયમાંથી ફેફસામાં આવે, ફેફસામાંથી ફરી પાછું હૃદયમાં આવે, અંગોમાં જાય નહીં. ચોથા એટલે સી પણ નહીં આવે. ડી માં શું કીધું છે? તો કે ફેફસા છે, ફેફસામાંથી ડાયરેક્ટ ક્ષેપકમાં આવે. યસ, ક્ષેપકમાંથી અંગોમાં જાય અને અંગોમાંથી કણકમાં આવે. આ ખોટું છે. બરાબર છે? ક્લિયર? ચલો ફેફસામાંથી શેમાં આવે? તો કે ફેફસામાંથી કર્ણકમાં આવે, કર્ણકમાંથી ક્ષેપકમાં આવે. બરાબર? તો ડી પણ ખોટો, તો જવાબ આવશે બી એ. ક્વેશ્ચન નંબર 34 શીરા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. બધી જ શીરાઓ ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે છે એવું જરૂરી નથી. એવું જરૂરી નથી. બરાબર? ફુફુસીય શીરા છે એ શું કરે છે? તો કે ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે છે. ફેફસાથી ક્યાં સુધી? તો કે ડાબા કર્ણક સુધી. ફુફુસીય શીરા. બરાબર છે? તો એવું જરૂરી નથી કે બધી જ શીરાઓ ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે. બધી જ શીરાઓ ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે એ પણ ખોટું છે. હૃદયમાંથી અંગો તરફ રુધિરનું વહન કરાવે છે. હૃદયમાંથી અંગ તરફ, હૃદયમાંથી ઓક્સિજન યુક્ત રુધિર અંગો તરફ કોના દ્વારા થાય? મહાધમની દ્વારા વહન થાય. બરાબર છે? તો આ પણ ખોટું છે. ડી જવાબ છે, તેમાં અંગોમાંથી હૃદય તરફ રુધિરનું વહન થાય. અંગમાંથી હૃદય તરફ. સેમ વસ્તુ ફેફસા છે, ફેફસામાંથી હૃદય તરફ. ફેફસા પણ એક અંગ છે શરીરનું. બરાબર? તો અંગમાંથી ક્યાં આવે છે? તો કે હૃદય તરફ. વિધાન સાચું. બરાબર? એના પછી ક્વેશ્ચન નંબર 35 છેલ્લો ક્વેશ્ચન. ઈસીજી એટલે શું? ઈસીજી મતલબ હૃદચક્ર દરમિયાન પ્રેરાતા વિદ્યુતકીય ફેરફારોનું આલેખનું નિરૂપણ. બરાબર છે? ચલો તો અહીંયા આવે છે જવાબ ડી. ઓકે, અહીંયા આપણે વિભાગ એ એટલે કે હેતુલક્ષીના સવાલો કમ્પ્લીટ કર્યા છીએ. કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરીને જણાવી શકો છો. અને પહેલા જ મેં કીધું, બની શકે કે તમને આમાંથી આન્સરો આવડે છે, તો તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે, યસ મેડમ આમાં આ જવાબ આવે, જેથી કરીને મને ખબર પડે કે મારા આ સ્ટુડન્ટને આ ક્વેશ્ચનનો જવાબ આવડી ગયો. ક્લિયર? ચલો 1000 પ્લસ લાઈક નો ટાર્ગેટ છે. બરાબર છે? તો ફટાફટ લાઈક કરી દેજો. હવે આપણે આગળ વધીએ વિભાગ બી તરફ. હવે આપણે આગળ વધીએ વિભાગ બી તરફ. બરાબર છે? ચલો 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 ચલો, વેરી ગુડ. ફટાફટ લાઈક કરી દો. ચલો 2 મિનિટ હું પાણી પી લઉં.
શું કીધું છે તફાવત આપો ઝિબ્રેલિન અને ઇથિલિન. જો બેટા ઝિબ્રેલિન છે ને એ વૃદ્ધિ પ્રેરક અંતસ્ત્રાવ છે, જ્યારે ઇથિલિન છે ને એ વૃદ્ધિ અટકાવે છે. બરાબર છે, વૃદ્ધિ અવરોધક અંતસ્ત્રાવ છે. ઝિબ્રેલિન છે એ શું કરે છે તો કે પુષ્પ સર્જન પ્રેરે છે, જ્યારે ઇથિલિન શું કરે છે તો કે પુષ્પ સર્જનને પ્રેરતું નથી પરંતુ પુષ્પનું પતન કરે છે, પર્ણપતનને પ્રેરે છે. બરાબર છે. બીજી વસ્તુ શું છે, ઇથિલિન છે એ વાયુરૂપ અંતસ્ત્રાવ છે, જ્યારે ઝિબ્રેલિન છે એ વાયુરૂપ અંતસ્ત્રાવ નથી. ઇથિલિન શું કરે છે તો કે ઇથિલિન છે એ ફળને પકાવવાની ક્રિયામાં વપરાય છે, જ્યારે ઝિબ્રેલિન છે એ વૃદ્ધિ માટે વપરાય છે. ક્લિયર? ચલો તો આ થઈ ગયા એના તફાવત. પહેલો ક્વેશ્ચન ડન. બીજો ક્વેશ્ચન, વૃદ્ધિ માપનની અલગ અલગ રીતો. વૃદ્ધિના માપનની જે અલગ અલગ રીતો ભણ્યા છે. વૃદ્ધિ માપવામાં લંબાઈમાં વધારો થાય, કદમાં વધારો થાય. આ બંને આપણે આલેખ દ્વારા સમજ્યા છે. આલેખ દોરવાના નથી, માત્ર 2 માર્ક્સમાં સવાલ પૂછ્યો છે તો એટલો જ જવાબ લખવાનો. બરાબર છે. ક્વેશ્ચન નંબર 3, વનસ્પતિને સદાબહાર રાખતો અંતસ્ત્રાવ સાઇટોકાઇનિન. કયો અંતસ્ત્રાવ આવશે બેટા? સાઇટોકાઇનિન. જો બેટા મેં પહેલા પણ કીધું હતું, જ્યારે મેં આ લેક્ચર લીધો ને ત્યારે એવું જરૂરી નથી કે કોઈ અંતસ્ત્રાવ કે કોઈ અવરોધક અંતસ્ત્રાવનું નામ લઈને તમને પૂછવામાં આવે કે આ અંતસ્ત્રાવ વર્ણવો. તમને ટ્વિસ્ટ કરશે ક્વેશ્ચનો. બરાબર છે, તમારે થોડુંક વિચારવું પડશે. તો યાદ રાખજો, સદાબહાર રાખતો અંતસ્ત્રાવ કયો આવશે? સાઇટોકાઇનિન. અહીંયા સાઇટોકાઇનિન વિશે તમારે લખવાનું થાય. એના પછીનો ક્વેશ્ચન નંબર 4, વનસ્પતિની વૃદ્ધિ સામાન્ય રીતે અપરિમિત છે, સમજાવો. વનસ્પતિની વૃદ્ધિ અપરિમિત છે. આપણી ટેક્સ્ટબુક ની અંદર એટલે કે 2 થી 3 લાઈનમાં જવાબ આપેલો છે. બરાબર છે. શું આવે છે? વનસ્પતિની વૃદ્ધિ કઈ રીતે થાય તો કે કોષો છે એ સતત ને સતત વિભાજન પામે છે અને એક સમયે તે સ્થાયી બને છે. કોષ છે એ શું કરે? વિભાજન પામતા 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 શું કરે તો કે સંખ્યામાં વધારો કરે છે. કોષો પોતાની સંખ્યામાં વધારો કરે છે, જેના કારણે વનસ્પતિની સાઈઝમાં વધારો થાય છે અને એને આપણે કહીએ છીએ અપરિમિત વૃદ્ધિ. એના પછીનો ક્વેશ્ચન નંબર 5, કોષ વિસ્તરણ અને કોષ વિભેદન સમજાવો. કોષ વિસ્તરણ કોને કહેવાય એ તમને આવડે છે. કોષ વિભેદન કોને કહેવાય તો કે વનસ્પતિના વર્ધનશીલ પેશીના કોષો શું કરે છે તો કે પોતાના કોષ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દે, એને આપણે કહીએ છીએ કોષ વિભેદન. ક્લિયર? બંને ક્વેશ્ચન છે, બે શબ્દ છે, બંને શબ્દના 1 માર્ક્સ હશે તો એ પ્રમાણે લખવાનું થશે. એના પછીનો ક્વેશ્ચન નંબર 6, ઓક્સિજન વિયોજન ચક્ર વ્યાખ્યાયિત કરો. જો ઓક્સિજન વિયોજન ચક્રની અંદર તમે શું લખશો તો આપણને ખ્યાલ છે વાયુ કોષ છે આપણી પાસે, અને વાયુ કોષની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. તો આ વાયુ કોષની અંદર શું થશે? ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય તો બાકીના જે 3 પરિબળો છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું દબાણ, H+ ની સાંદ્રતા અને તાપમાન, આ ત્રણેય પરિબળો કેવા છે તો કે ઓછા હશે. તો એ વખતે શું થાય તો કે ઓક્સિજન છે એ હિમોગ્લોબિન સાથે જોડાય છે. પરંતુ પેશીની અંદર શું થાય છે તો કે પેશીની અંદર પી ઓક્સિજન PO2 નું પ્રમાણ, PO2 નું દબાણ કેવું છે તો કે ઓછું છે. જ્યારે બાકીના 3 છે કાર્બન ડાયોક્સાઇડ નું દબાણ, H+ ની સાંદ્રતા અને સાથે સાથે કોનું તો કે તાપમાન, આ બધા જ પરિબળો હાઈ પીક ઉપર હશે, જેના કારણે ઓક્સિજન છે એ ઓક્સિજન છે એ હિમોગ્લોબિન સાથે જોડાઈ શકશે નહીં, એટલે હિમોગ્લોબિન થી એ તૂટે છે, હિમોગ્લોબિન પાસેથી અલગ પડે છે, જેને આપણે કહીએ છીએ ઓક્સિજનનું હિમોગ્લોબિન માંથી વિયોજન. તો એ જે ચક્ર છે, એ જે ગ્રાફ છે એ તમને કંઈક આવો ગ્રાફ મળે છે. બરાબર છે. જેમ જેમ ઓક્સિજનનું પ્રમાણ વધતું જાય છે એમ એમ ઓક્સિજન છે એ હિમોગ્લોબિન સાથે જોડાઈ જાય છે. પરંતુ જ્યારે જ પ્રમાણ ઓછું હશે એટલે કે એક્ઝેક્ટ ઓછું પ્રમાણ, દબાણ જ્યારે ઓક્સિજનનું ઓછું હોય એ વખતે ઓક્સિજન વિયોજન થાય હિમોગ્લોબિન પાસેથી. સિગ્મોઇડ વક્ર કહેવાય, આને આપણે શું કહીએ? સિગ્મોઇડ વક્ર. બરાબર છે. ચલો ક્વેશ્ચન નંબર 7, વાઇટલ કેપેસિટી ની વ્યાખ્યા આપી તેનું મહત્વ સમજાવો. વાઇટલ કેપેસિટી કોને કહેવાય? ચલો ફટાફટ તમને જેટલા લોકોને આવડતું હોય એ ફટાફટ મને કોમેન્ટ કરીને જણાવી દે. દબાણપૂર્વક ઉચ્છ્વાસ બાદ ફેફસાની અંદર દબાણપૂર્વક ઉચ્છ્વાસ કરી નાખ્યો છે, એ પછી નવો શ્વાસ લેવા માટે જ્યારે હવા ફેફસાની અંદર દાખલ થાય એને આપણે શું કહીએ? વાઇટલ કેપેસિટી. બરાબર છે. અહીંયા લખું છું, દબાણપૂર્વકના ઉચ્છ્વાસ બાદ દાખલ થયેલી હવા, ફેફસામાં દાખલ થયેલ હવાનું કદ, જેને આપણે શું કહીએ છીએ તો કે વાઇટલ કેપેસિટી, VC. બરાબર છે. ચલો VC મતલબ વાઇસ ચાન્સેલર નહીં, વાઇટલ કેપેસિટી.
ક્વેશ્ચન નંબર 8, શા માટે હવાનું પ્રસરણ ફક્ત વાયુકોષ વિસ્તરણમાં જ થાય છે અને શ્વસન તંત્રના બીજા ભાગમાં નહીં? આનું કારણ તમારે જણાવવાનું છે. વાયુકોષ પાસે શું છે? પ્રસરણ સપાટી છે, એટલા માટે બરાબર કારણ આપીને જણાવવાનું છે. ક્વેશ્ચન નંબર 9, શ્વસન તંત્રની અનિયમિતતાના કારણે ઉદ્ભવતી ખામીના નામ આપો અને કોઈ એક ઉપર વર્ણન કરો. પેલી ખામી છે જેને આપણે કહેતા હતા દમ, બીજી ખામી છે જેને આપણે કહીએ છીએ અસ્થમા, અને ત્રીજી ખામી છે કે જેને આપણે કહીએ છીએ વ્યાવસાયિક શ્વસન સંબંધી ખામી. આ ત્રણ તમારે નામ આપવાના છે અને ત્રણ માંથી કોઈ એક ઉપર લખવાનું છે 2 માર્ક્સ માટે. પછી ક્વેશ્ચન છે 10મો, માનવ શ્વસન તંત્રની માત્ર આકૃતિ દોરો. આકૃતિ દોરતા તમને હવે આવડતી હશે, કારણ કે શોર્ટ વિડીયોની અંદરથી તમે એ વિડીયો જોયો હશે એટલે તમને ક્લિયરલી આવડી ગયું હશે. ક્લિયર? ચલો ફટાફટ લાઈક કરી દો, સાથે સાથે તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરો. ક્લિયર? ચલો એના પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 11, તફાવત આપો રક્તકણ અને શ્વેતકણ. રક્તકણને આપણે આરબીસી કહીએ, શ્વેતકણને આપણે ડબ્લ્યુબીસી કહીએ, બરાબર છે. બંનેમાં શું તફાવત છે? તો કે રક્તકણ છે એના કોષ કેન્દ્ર વિહીન છે, શ્વેતકણ કોષ કેન્દ્ર યુક્ત છે, બરાબર છે. તો આવી રીતે એના તફાવત, બંનેની સંખ્યા લખી દેવાની. રુધિરની અંદર કેટલી છે? 5.5 મિલિયન છે, આની કંઈક 6000 થી 8000 જેટલી છે, બરાબર છે. 4 મુદ્દા કીધું છે. ક્વેશ્ચન નંબર 12, થ્રોમ્બોસાઇટ્સ રુધિરની જમાવટ માટે આવશ્યક છે. શા માટે? ફાઇબ્રિનોજનના નિર્માણ માટે. શા માટે? ફાઇબ્રિનોજનમાંથી ફાઇબ્રિનના નિર્માણ માટે. તો એ બધી વસ્તુ લખવાની, બરાબર. ક્વેશ્ચન નંબર 13, સજીવોમાં પરિવહનની ક્રિયાવિધિ ટૂંકમાં સમજાવો. ટૂંકમાં સમજાવવાની છે પરિવહનની ક્રિયાવિધિ. ક્વેશ્ચન નંબર 14, લસિકા અને રુધિર વચ્ચે શું તફાવત છે? રુધિરની વાત કરવા જઈએ તો રંગીન પ્રવાહી છે, રેડ કલરનું પ્રવાહી છે. હિમોગ્લોબિનને કારણે એની અંદર કેવો રંગ આવે છે? તો કે લાલ રંગનું છે. જ્યારે લસિકા છે એ રંગવિહીન છે. રુધિર છે એ ક્યાં વહે છે? તો કે બંધ નલિકાઓની અંદર. જ્યારે લસિકા છે એ ક્યાં છે? તો કે રુધિર અને પેશીઓ છે, અંગો છે, એની અંદરનું જે પ્રવાહી છે, આંતરાલીય પ્રવાહી છે, એની અંદર લસિકાનું વહન થાય છે. રુધિર છે એ વાયુઓનું વિનિમય કરે છે, દ્રવ્યોની આપલે કરે છે, જ્યારે લસિકા શું કરે છે? તો કે રોગ પ્રતિકારકતા પૂરી પાડે છે. બીટા કોષ અને ટી કોષ, બી કોષ અને ટી કોષ, બરાબર છે. ટી લિમ્ફોસાઇટ્સ, બી લિમ્ફોસાઇટ્સ આપણે ભણી ગયા. ક્વેશ્ચન નંબર 15, હૃદયનો અવાજ. હૃદયના અવાજ 2 છે, લબ અને ડબ. ક્યારે ઉત્પન્ન થાય છે લબ, ક્યારે ઉત્પન્ન થાય છે ડબ? આ વસ્તુ મેં તમને રદચક્રની અંદર સમજાવેલી છે, તો યાદ કરો. રદચક્ર યાદ કરો, અને રદચક્રની અંદર કયા વાલ્વ બંધ થાય? ત્રિદલ મિત્રલ વાલ્વ બંધ થાય ત્યારે પહેલો અવાજ આવે, અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થાય ત્યારે બીજો અવાજ આવે. લબ ડબ દરેક વસ્તુ બેટા આવડે છે તમને. ક્વેશ્ચન નંબર 16, નિરપેક્ષ અને સાપેક્ષ વૃદ્ધિ દરની વ્યાખ્યા. જો અહીંયા ખાલી વ્યાખ્યા આપવાની છે, પ્લાસ્ટિસિટી નું એક્ઝામ્પલ અહીંયા આપવાનું નથી. ક્લિયર? ચલો ઓકે. એના પછીનો ક્વેશ્ચન નંબર 17, એક મિનિટ. ચલો એક ક્વેશ્ચન આપેલો છે, જો આવું થાય તો શું થઈ શકે? પેલો ક્વેશ્ચન, GA3 બરાબર છે ને ડાંગરના રોપવા ઉપર છંટકાવ કરવામાં આવે તો શું થાય? તો કે ડાંગરના રોપામાં વૃદ્ધિ થાય. શું થાય? ડાંગરના રોપામાં વૃદ્ધિ થાય, બરાબર છે. વિભાજન પામતા કોષો વિભેદન પામવાનું બંધ કરી નાખે તો શું થાય? તો કે કોષો છે, પેશીઓ છે, એનું નિયંત્રણ અટકી જાય. શું થાય? કોષો પેશીનું નિયંત્રણ અટકી જાય. અહીંયા લખી નાખું છું, નિયંત્રણ અટકે. પછી શું કીધું છે? એક સડેલા ફળને કાચા ફળ સાથે ઉમેરવામાં આવે તો કાચું ફળ પાકતા પહેલા સડી જાય. સડેલા ફળને આપણે ખબર છે, ઘણી વખત આપણે કહેવામાં આવે, એક ઠોઠ વિદ્યાર્થી છે કે આપણે એવું કહીએ કે એક બહુ તોફાની છોકરો છે, એની સાથે કોઈ ડાહ્યા છોકરાને રાખવામાં આવે તો ડાહ્યો છોકરો છે પણ તોફાની થઈ જવાનો, બરાબર. આવા ઘણી વખત તમે સાંભળેલું હશે. તો સડેલું ફળ છે કાચા ફળને પણ શું કરી નાખે છે? સડવી નાખે છે. ક્વેશ્ચન નંબર ડી, જો તમારાથી સંવર્ધન માધ્યમમાં સાઇટોકાઇનિન ઉમેરવાનું ભૂલી જવાય. સાઇટોકાઇનિન જો ઉમેરવાનું ભૂલી જવાય તો શું થાય? તો કે પ્રોપર વૃદ્ધિ થશે
નહીં. શું થશે? વૃદ્ધિ અટકે, કોષ વિભાજન અટકે. વૃદ્ધિ નહીં, પરંતુ આપણે શું કહી શકીએ? કોષ વિભાજન અટકે અથવા તો ધીમું થાય. કોષ વિભાજન કેવું થાય? ધીમું. કોષ વિભાજન ધીમું થાય. બરાબર છે. એના પછીનો ક્વેશ્ચન નંબર 18 સમજાવો ઓક્સિજનનું વાયુકોષથી પેશીમાં અને CO2 નું પેશીથી વાયુકોષમાં. હમણાં આપણે ઓક્સિજન વક્રની અંદર આ વસ્તુ મેં તમને સમજાવ્યું. કઈ રીતે વહન થાય છે? હિમોગ્લોબિન સાથે જોડાય, હિમોગ્લોબિન થી અલગ પડે, વિયોજન થાય, જોડાણ થાય. બરાબર. ક્વેશ્ચન નંબર 19 એબીઓ રુધિર જૂથના પ્રકાર લખી ટૂંકમાં સમજાવો. એબીઓ રુધિર જૂથ, એ રુધિર જૂથ, બી રુધિર જૂથ, એના બધા પ્રકાર લખવાના છે. ઓ રુધિર જૂથ, એબી રુધિર જૂથ. અને કઈ રીતે હોય છે? રુધિર રક્તકણ છે, રક્તકણની સપાટી ઉપર એન્ટીજન છે, રુધિર રસ છે, રુધિર રસ ઉપર શું છે? તો કે એન્ટીબોડી છે. આ દરેક વસ્તુ લખવાની. ક્વેશ્ચન નંબર 20 એરિથ્રોસ્ક્લેરોસિસ, એરિથ્રોસ્ક્લેરોસિસ RH રુધિર જૂથ સમજાવવાનું છે. એથ્રોસ્ક્લેરોસિસ. બરાબર. ચલો, એના પછી 3 માર્ક્સના સવાલો વિભાગ સી. ચલો ફટાફટ, જેટલા પણ સ્ટુડન્ટે હજી સુધી લાઈક નથી કરી, લાઈક નો ટાર્ગેટ 1000 પ્લસ છે. ફટાફટ લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરજો. પેલો ક્વેશ્ચન, જો તમને ઉપયોગ કરવાનું કહેવામાં આવે તો તમે નીચેની ઘટનાઓ માટે કયા વનસ્પતિ વૃદ્ધિ નિયામકનું નામ જણાવશો? બરાબર છે. અહીંયા તમને અમુક સેન્ટેન્સીસ આપેલા છે, અમુક વાક્ય આપેલા છે. એના માટે તમારે વૃદ્ધિ નિયામક અંતઃસ્રાવનું નામ આપવાનું છે. બરાબર છે. જેમાંનું પહેલું છે કોઈ શાખામાંથી મૂળનું નિર્માણ પ્રેરવા માટે. મૂળનું નિર્માણ ક્યારે પ્રેરાય? જ્યારે ઓક્સિન હોય એની અંદર. બરાબર. બીજું શું છે? ફળને ઝડપી પકવા માટે ઇથિલિન. પર્ણોની જીર્ણતાને રોકવા માટે શું આવશે? ચલો, પર્ણોની જીર્ણતાને રોકવા માટે શું જવાબ આવે? સાઇટોકાઇનિન. શું આવે? સાઇટોકાઇનિન. વેરી ગુડ. શું આવે જવાબ? સાઇટોકાઇનિન. ચલો, અક્ષીય કલિકાની વૃદ્ધિ પ્રેરવા માટે ઝિબ્રેલિન. ગુલાબવત પર્ણો ધરાવતી વનસ્પતિમાં બોલ્ટ માટે શેની જરૂર પડે? ઝિબ્રેલિન. બોલ્ટિંગ માટે, માલ્ટિંગ માટે બંનેમાં શું આવશે? તો કે ઝિબ્રેલિન. અને છેલ્લો સવાલ, પર્ણમાં વાયુરંધ્રને તરત જ બંધ કરવા માટે. પર્ણમાં વાયુરંધ્ર બંધ થઈ જાય તો તણાવ થાય. તણાવ અંતઃસ્રાવ કયો આવે? એબ્સિસિક એસિડ. આટલું ઈઝી છે બેટા, એબ્સિસિક એસિડ. બરાબર. ચલો, ક્વેશ્ચન નંબર 2 કોઈ પણ 3 વનસ્પતિ વૃદ્ધિ નિયામકોની લાક્ષણિકતા જણાવો. કોઈ પણ 3 વૃદ્ધિ નિયામકો, બધાના 1-1 માર્ક્સ. બરાબર. તમને જે આવડે એ લખવાના. ક્વેશ્ચન નંબર 3 વિકાસની પ્રક્રિયા ચાર્ટ સહિત સમજાવો. વિકાસની પ્રક્રિયા કોને કહેતા હતા? વિકાસ. તો કે વૃદ્ધિ અને એની સાથે શું થાય? તો કે વિભેદન. વૃદ્ધિ અને વિભેદન બંને પ્રક્રિયા, અથવા તો તમે એવું કહી શકો કે વનસ્પતિ છે એ પોતાના જીવનકાળ દરમિયાન અલગ અલગ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. તો આ દરેક પરિસ્થિતિનો સરવાળો, જેને આપણે કહીએ છીએ વિકાસ. તો એ જે ગ્રાફ છે એ તમારે ડ્રો કરવાનો થાય, ચાર્ટ તમારે ડ્રો કરવાનો થાય. ક્લિયર? ક્વેશ્ચન નંબર 4 સમજાવો CO2 ના વહનની મુખ્ય ક્રિયાવિધિ. CO2 નું વહન મુખ્ય કયા રીતે થાય? તો કે આપણે ભણ્યા હતા રુધિર રસ દ્વારા. એ આપણને ખ્યાલ છે 70% કે 70% જેટલું બાયકાર્બોનેટ આયન સ્વરૂપે થાય છે, પરંતુ મુખ્ય ક્રિયાવિધિ કોના સ્વરૂપે થાય? તો કે રુધિર રસ દ્વારા થાય. એ વસ્તુ તમારે સમજાવવાની. ક્વેશ્ચન નંબર 5 મનુષ્યમાં રુધિરનું પરિવહનનો માર્ગ ચાર્ટ દ્વારા સમજાવો. મનુષ્યના રુધિરના પરિવહનનો માર્ગ ચાર્ટ દ્વારા સમજાવો. આ વસ્તુ મેં તમને લેક્ચરની અંદર કરાવેલી છે, લખાવેલી છે. તો લેક્ચર જોવો. બરાબર. ચલો, હવે તમારા ફેવરિટ ક્વેશ્ચનો આવ્યા છે. આકૃતિનું નિરીક્ષણ કરી યોગ્ય ઉત્તર આપો. પેલો ક્વેશ્ચન, આલેખ એ ને ગાણિતિક સ્વરૂપે કઈ રીતે રજૂ કરી શકાય? આવો કંઈક આલેખ છે જેને ગાણિતિક સ્વરૂપે હમણાં આપણે ઉપર જોયું ને. કયું જોયું? તો કે LT = L0 + RT. આને આપણે ગાણિતિક સ્વરૂપે આવી રીતે લખી શકાય. વિસ્તરણ પ્રદેશ, મૂળના વિસ્તરણ પ્રદેશની અંદર આવો ગ્રાફ જોવા મળે. ઊંચાઈમાં વધારો થાય. આલેખ એ સીધી રેખાને આધારે કેવી વૃદ્ધિ દર્શાવે છે? તો કે કેવી? આપણે એવું કહી શકીએ સીધી વૃદ્ધિ. બરાબર. સરળ વૃદ્ધિ, અચળ સરળ વૃદ્ધિ.
બરાબર. બી ને આકારને આધારે પ્રકાર જણાવો. બી નો આકાર છે જેને આપણે ભૌમિતિક વૃદ્ધિ કહેતા હતા. બરાબર, ચલો ક્લિયર. ફટાફટ લાઈક કરી દેજો. હવે બધા જ ક્વેશ્ચનો છે કેવા છે તો કે આવી રીતે. જો અહીંયા હું તમને છે ને કેસ સ્ટડી વાંચતી નથી, બરાબર. ચલો બહુ લાંબા લાંબા પેરેગ્રાફ આપ્યા છે. શ્વસન લયબદ્ધતા કેન્દ્રનું સ્થાન જણાવો. આ તમને પેરેગ્રાફ માંથી મળી જશે. ક્યાં છે સ્થાન તો કે મગજના લંબ મજ્જામાં. મગજની અંદર 3 ભાગ છે, અગ્ર મગજ, મધ્ય મગજ, પશ્વ મગજ. અને પશ્વ મગજની અંદર લંબ મજ્જા આવેલું છે અને લંબ મજ્જાની અંદર લયબદ્ધતા કેન્દ્ર આવેલું છે. ક્લિયર. બીજો ક્વેશ્ચન, મગજના કયા કયા ભાગો સાથે શ્વસનનું નિયમન સંકળાયેલું છે? બરાબર છે, અહીંયાથી તમને જવાબ મળી જશે કયા કયા ભાગો સાથે શ્વસન નિયમન સંકળાયેલું છે. ચલો તમને શીખવાડી દઉં કઈ રીતે આપણે જોવાનું છે. બરાબર છે, શ્વસન નિયમન કયા? મગજના પોન્સ પ્રદેશ, બરાબર, અને સાથે સાથે લંબ મજ્જા પ્રદેશ. અહીંયા રહ્યો જવાબ. લંબ મજ્જા પ્રદેશ અને મગજના પોન્સ પ્રદેશ બંને સંકળાયેલા છે નિયમન માટે. અને છેલ્લો ક્વેશ્ચન કંઈક આવો છે. એક મિનિટ. છેલ્લા ક્વેશ્ચનમાં શું કીધું છે જુઓ. શ્વસન લયબદ્ધતાના નિયમનમાં કયા પદાર્થોની ભૂમિકા નોંધનીય છે? કયા પદાર્થોની ભૂમિકા નોંધનીય છે? અહીંયા એવું કીધું છે શ્વસન લયબદ્ધતાના નિયમનમાં ઓક્સિજનની ભૂમિકા નોંધનીય નથી. તો આની ઉપર તમને જવાબ આપેલો હશે. બરાબર છે, નોંધનીય છે એવું પૂછ્યું છે. તો ઓક્સિજન સિવાયનું કંઈક આપેલું છે. યસ, શું આપેલું છે તો જુઓ. CO2H+ ની સાંદ્રતાના ફેરફારોને ઓળખી શકાય છે. ઉપચારાત્મક પ્રક્રિયાના હેતુ માટે લયબદ્ધતા કેન્દ્રને આવશ્યક સંકેતો આપે છે. બરાબર છે, તો આ દરેક વસ્તુ એની અંદર લખવાની થાય. ક્લિયર. ચલો હવે આપણે આગળ વધીએ. અહીંયા તમને ફરી પાછી આકૃતિ આપી છે. જો બાયોલોજીની અંદર તમને આકૃતિ જ આપશે અને આકૃતિ ઉપરથી તમારે એના જવાબ લખવાના. એટલે આકૃતિ વાળા ગઈકાલે આપણે આકૃતિનો એક લેક્ચર હતો 2 દિવસ પહેલા, તો એ લેક્ચર જોવો. આકૃતિ ઉપરથી તમારે કઈ કઈ વસ્તુ યાદ રાખવી, કઈ રીતે યાદ રાખવી, દરેક વસ્તુ તમને ત્યાંથી સમજાઈ જશે. બરાબર છે. પહેલો ક્વેશ્ચન, આપેલી આકૃતિ એ અને બી ને અનુક્રમે શ્વસનની કઈ ક્રિયાવિધિ દર્શાવે છે? આપેલી એ આકૃતિ છે જે શું દર્શાવે છે તો કે શ્વાસની ક્રિયાવિધિ, અને બીજું છે જે શું દર્શાવે છે તો કે ઉચ્છ્વાસ. એના પછીનો, શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયામાં દબાણ નિર્માણ કરવા માટે કયા અંગો અને સ્નાયુઓ? આંતરપાંસળી સ્નાયુ યાદ કરો. આંતર પાંસળી સ્નાયુ. હવે સ્નાયુની વાત થઈ, અંગ કયું આવશે તો કે ઉરોદર પટલ. ઉરોદર પટલ અને આંતરપાંસળી સ્નાયુઓ દબાણ ઉત્પન્ન કરવા માટે હેલ્પ કરે છે. ચલો સવાલ, સામાન્ય પુખ્ત વ્યક્તિની શ્વાસ અને ઉચ્છ્વાસ ક્રિયાનું ટાઇડલ વોલ્યુમ જણાવો. 6000 થી 8000. કેટલું થશે? 6000 થી, એક મિનિટ, ટાઇડલ વોલ્યુમ. બરાબર, ચલો 6000 થી 8000 આઈ થિંક નહીં આવે. સામાન્ય પુખ્ત વ્યક્તિની શ્વાસ ઉચ્છ્વાસ ક્રિયાનું ટાઇડલ વોલ્યુમ આપણે કંઈક 2500 થી 3000 જેટલો આઈ થિંક આન્સર આવે છે. બરાબર, આપણે એક વખત ટેક્સ્ટ બુક જોઈ લઈએ. ટેક્સ્ટ બુકમાં આપણને દરેક વસ્તુ આપેલી છે. અહીંયા મેં તમારા માટે સ્પેશિયલી ટેક્સ્ટ બુક ખુલ્લી રાખેલી છે. બની શકે કે આપણે ટેક્સ્ટ બુકની જરૂર પડે. ક્લિયર. ચલો આપણે શું કીધું છે? ટાઇડલ વોલ્યુમ. દર વખતે આપણે લઈને જ આવીએ છીએ ટેક્સ્ટ બુક. બની શકે કે તમને કોઈ ક્વેશ્ચન ન પણ મળે. બરાબર, લખતી વખતે તમને કોઈ ક્વેશ્ચનનો જવાબ ન મળે તો ટેક્સ્ટ બુક ખોલવાની. જો બેટા અત્યારે ટેક્સ્ટ બુક છે આપણી પાસે એટલે અત્યારે ખોલીને જોઈ લેવાનું, જેથી કરીને જ્યારે આપણે એક્ઝામ વખતે આવી ભૂલ થાય ને તો આપણને પ્રોબ્લેમ ન થાય. ટાઇડલ વોલ્યુમ, યસ, 6000 થી 8000 મિલી. મેં બરાબર જ લખ્યું હતું. કેટલું આવશે? 6000 થી 8000. ક્લિયર. મેં બરાબર જ લખ્યું હતું, 6000 થી 8000 મિલી ml. બરાબર. ચલો એના પછીની શું સૂચવે છે? ફરીથી પાછી આકૃતિ આપી છે અને આકૃતિ ઉપરથી તમને ક્વેશ્ચનો છે. પહેલો ક્વેશ્ચન, આપેલ ગ્રાફ કયા ડાક્ટરી સાધન વડે મેળવવામાં આવે છે? કયું સાધન આવશે તો કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. કયો આવે? ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ મશીન.
ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ સાધન. જો ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ કીધું હોય, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ કીધું હોય તો પેપર સ્વરૂપે જે આપણને આપવામાં આવે છે, પટ્ટી સ્વરૂપે જે આપણને રિપોર્ટ ફાઇલમાં આપવામાં આવે છે એને આપણે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ કહીએ. જો મશીનની વાત કરતા હોય ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. બીજો સવાલ, પી તરંગ અને ટી તરંગ શું નિર્દેશિત કરે છે? પી તરંગ શું સૂચવે છે? તો કે કર્ણકનું સંકોચન, કર્ણકનું સંકોચન. અને ટી તરંગ શું સૂચવે છે? તો કે ટી તરંગ છે એ વિરામી સ્થિતિ. મતલબ શું થાય? તો કે બધા જ કર્ણક, બધા જ ક્ષેપકો છે એ વિરામ અવસ્થામાં આવે, પોતાની મૂળ સ્થિતિમાં પાછા ફરે. એના પછી ત્રીજો સવાલ, ક્યુઆરએસ સંકુલ રદ ચક્રની કઈ પરિસ્થિતિ સૂચવે છે? ક્યુઆરએસ સંકુલ છે એ રદ ચક્રની બીજી સ્થિતિ, એટલે કે બીજી જગ્યાએ આપણે શું ભણ્યા હતા? તો કે ક્ષેપકનું સિસ્ટોલ. શું ભણ્યા હતા? ક્ષેપકનું સિસ્ટોલ. ક્ષેપકનું સિસ્ટોલ. ક્લિયર? તો આ થઈ ગયું. ક્વેશ્ચન નંબર 10. અહીંયા ફરી પાછી તમને આકૃતિ આપવામાં આવી છે. કેવી છે આકૃતિ? તો કે ધમની અને શિરામાં જોવા મળતો મુખ્ય તફાવત શું છે? આકૃતિ ઉપરથી તમે જોઈ શકો છો, ધમની છે એની અંદરના જે ગુહા છે એ કેવી છે? તો કે નાની છે, ગુહાનું કદ નાનું છે, જ્યારે શિરાની અંદર ગુહાનું કદ કેવું છે? મોટું છે. તો આ મુખ્ય તફાવત થયો. આકૃતિના આધારે મનુષ્યના પરિવહન તંત્રના પ્રકાર, બે પ્રકાર છે, દૈહિક પરિવહન અને ફુફુસીય પરિવહન. આકૃતિ ઉપરથી તમને ખબર પડી જાય, દૈહિક પરિવહન અને ફુફુસીય પરિવહન. આકૃતિના આધારે ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર ગ્રહણ કરતા હૃદયના ખંડ. ઓક્સિજન યુક્ત રુધિર કોણ ગ્રહણ કરે? તો કે જમણું કર્ણક. શું જવાબ આવે? જમણું કર્ણક. સોરી, ઓક્સિજન યુક્ત કીધું છે તો ડાબું કર્ણક આવશે. ડાબું કર્ણક. અને ઓક્સિજન વિહીન રુધિર શરીરના વિવિધ ભાગમાંથી ક્યાં આવશે? તો કે જમણા કર્ણકમાં. બરાબર છે? ચલો, ક્લિયર? એના પછી આપણે આગળ વધીએ. ચલો ફટાફટ લેક્ચરને લાઈક કરી દો, તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરજો લિંક. ચલો, રદ ચક્ર વર્ણવો. રદ ચક્રની અંદર તમારે 3 સિચ્યુએશન સમજાવવાની, કર્ણકનું સિસ્ટોલ, ક્ષેપકનું સિસ્ટોલ અને સંયુક્ત ડાયસ્ટોલ. આપણે આખા પાઈ ચાર્ટ દ્વારા મેં વસ્તુ સમજાવેલી છે. બહુ ઈઝી છે બેટા, તમે જેવું ધારો છો એટલું અઘરું છે નહીં. રદ ચક્ર બહુ ઈઝી છે, આસાનીથી તમને આવડી જશે. એક વખત મારો લેક્ચર જોજો, ત્યાંથી તમને દરેક વસ્તુ ક્લિયર થઈ જશે. રદ ચક્ર તમને 4 માર્ક્સમાં પૂછ્યું છે, મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચનો છે. બરાબર છે? બરાબર. ચલો ફટાફટ લાઈક કરી દેજો. કેમ થતું નથી? ઓકે, રદ ચક્ર. બીજો સવાલ, ફરી પાછી આકૃતિ આવી છે હૃદયની. કુદરતી પેસમેકર તરીકે ઓળખાતી રચનાનું નામ. કુદરતી પેસમેકર કોણ છે? એસે ગાંઠ. કોણ છે? તો કે એસે ગાંઠ. SAN, સાઇનો એટ્રિયલ નોડ. મને ઓળખો. રુધિરનું હૃદયના ખંડોમાં એક જ દિશામાં વહન કરાવું છું. કોણ છે? વાલ્વ. ત્રિદલ વાલ્વ, મિત્રલ વાલ્વ, એક જ દિશામાં વહન કરાવે. બરાબર. ચલો, એવી ગાંઠનું પૂર્ણ નામ. એવી ગાંઠનું પૂર્ણ નામ શું છે? એટ્રિયો વેન્ટ્રિક્યુલર ગાંઠ. એવી નોડ. બરાબર. ચલો, કારણ આપો. ક્ષેપકની દિવાલો કર્ણકની દિવાલ કરતા જાડી હોય છે. શા માટે? કારણ કે દબાણપૂર્વકના સંકોચન માટે. દબાણપૂર્વકના સંકોચન માટે ક્ષેપકની દિવાલ છે એ કર્ણકની દિવાલ કરતા જાડી હોય છે. ક્લિયર? ચલો ફટાફટ લાઈક કરી દો. 1000+ લાઈક નો ટાર્ગેટ તમારા સમક્ષ મૂકવામાં આવ્યો છે. ખોરાક ગળવાની ક્રિયા. જો ફરી પાછું એક આકૃતિ આવી છે. મોસ્ટલી તમને આકૃતિ વાળા જ ક્વેશ્ચનો પૂછાય છે. દરેક આકૃતિ તમને આવડવી જોઈએ. બરાબર છે? ખોરાક ગળવાની પ્રક્રિયા દરમિયાન ખોરાક શ્વસન તંત્રમાં પ્રવેશતો નથી, તે માટે જવાબદાર અંગનું નામ જણાવો. આપણે ભણ્યા છીએ. શું ભણ્યા છીએ? તો કે ઘાટી ઢાંકણ. ઘાટી ઢાંકણ કે જે શું કરે છે? તો કે અન્ય શ્વસન માર્ગની અંદર ખોરાકને જતો અટકાવે છે. આપણે ઘણી વખત ભાઈ બહેન સાથે વાતો કરતા હોય, ઝઘડો કરતા હોય, દાંત કાઢતા હોય, એ વખતે શું થાય? તો કે આપણને
પાણી ફસાઈ જાય છે, નાકમાંથી ઘણી વખત પાણી નીકળે છે અને ઉધરસ ચાલુ થાય છે. શા માટે? કારણ કે આપણું જે ઘાટી ઢાંકણ છે એ પોતાનું કાર્ય સરખી રીતે કરી શકતું નથી, કન્ફ્યુઝ થઈ જાય છે. બરાબર છે? તો પાણી જ્યાં ક્યાં મોકલવાનું હોય અન્નમાર્ગની અંદર, એની જગ્યાએ શ્વસન માર્ગની અંદર મોકલાઈ જાય છે, જેના કારણે નાકમાંથી પાણી નીકળે છે. બીજો ક્વેશ્ચન, શ્વાસ અને ઉચ્છ્વાસ પ્રક્રિયામાં હવાની અવર જવર દરમિયાન શ્વાસ રૂંધાતો નથી. શા માટે? કારણ આપવાનું છે. ત્રીજો સવાલ, સ્થાન અને કાર્ય જણાવો. ફુફુસાવરણ પ્રવાહી. ફુફુસાવરણ પ્રવાહી ક્યાં આવેલું છે? તો કે ફુફુસીય આવરણની વચ્ચે. કાર્ય શું છે? તો કે બહારના થડકા અને આઘાતથી બચાવે છે. ચોથો, અને સાથે સાથે ફેફસાનું સંકોચન વિકોચન કરવામાં પણ મદદ કરે છે. મને ઓળખો, હું મધ્ય ઉરસીય ગુહા સુધી લંબાયેલી છું. પાંચમી ઉરસીય કશેરુકાના સ્તરે વિભાજિત થયેલું છું. કોણ? તો કે અંત્ય શ્વાસ વાહિકા. કોણ આવશે? અંત્ય શ્વાસ શ્વાસ નળી, શ્વાસ નળી. શ્વાસ નળી છે એ ક્યાં સુધી લંબાયેલી છે? તો કે મધ્ય ઉરસીય ગુહા સુધી લંબાયેલી છે અને પાંચમી ઉરસીય કશેરુકાના સ્થળે વિભાજિત થયેલી છું. કોણ? શ્વાસ નળી. શ્વાસ નળી છે એ વિભાજિત પામે છે. બરાબર? ચલો, અને છેલ્લા બે સવાલ વિસ્તૃત રીતે સમજાવો. શ્વસન કદ અને ક્ષમતા. શ્વસન કદ અને ક્ષમતા ડિટેલમાં ભણ્યા છીએ. બરાબર છે? ચલો, અને સમજાવો આંકડાકીય વૃદ્ધિ અને ભૌમિતિક વૃદ્ધિ. આંકડાકીય વૃદ્ધિમાં શું થતું હતું? તો કે એક કોષ છે એ વિભાજન પામીને બે કોષ બને. હવે આ બે કોષમાંથી કોઈ એક જ કોષ એવો છે કે જે આગળ જઈને વિભાજન પામે છે, બીજો કોષ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દે છે. તો આ વૃદ્ધિ કેવી છે? ધીમી વૃદ્ધિ છે. અને એનો ગ્રાફ કેવો મળે છે? તો કે સરળ મળે છે ગ્રાફ. બરાબર? રેખીય ગ્રાફ મળે છે. અને બીજો પ્રકાર કયો છે વૃદ્ધિનો? ભૌમિતિક વૃદ્ધિ, કે જેની અંદર કેવું હોય? મર્યાદિત પ્રમાણમાં સ્ત્રોત હોય. મર્યાદિત પ્રમાણમાં સ્ત્રોત હોય એ સમયે શું થાય? તો કે વૃદ્ધિ છે એ શરૂઆતમાં ધીમી હોય, પછી સળંગ વૃદ્ધિ થાય. લેગ ફેઝ, લોગ ફેઝ અને સ્ટેશનરી ફેઝ આપણે ભણ્યા છીએ. બરાબર? આવી કઈક રચના. જો પેલાનો ગ્રાફ આવો થશે, રેખીય ગ્રાફ થશે, અને ભૌમિતિક વૃદ્ધિમાં ગ્રાફ કેવો મળે છે? તો કે સિગ્મોઇડ વક્ર મળે છે. શરૂઆતની વૃદ્ધિ ધીમી, પછી ઝડપી વૃદ્ધિ અને પછી સ્થાયી વૃદ્ધિ. બરાબર છે? ભૌમિતિક વૃદ્ધિમાં તમે આંકડાકીય માહિતી લખી શકો છો. બરાબર? ભૌમિતિક વૃદ્ધિમાં તમે એવું કહી શકો, એક કોષ છે વિભાજન પામીને બે કોષ બને, અને આ નવા બનેલા જે બંને કોષ છે એ ફરી પાછા વિભાજન પામીને 4 કોષ બને. તો વૃદ્ધિ કેવી થઈ જાય? દર વખતે ડબલ થતી જાય છે. બરાબર છે? તો અહીંયા આપણી એકમ કસોટીનું સોલ્યુશન સંપૂર્ણપણે કમ્પ્લીટ થાય છે. અહીંયા તમને ક્વેશ્ચન થશે. મેડમ નંબર આપો 95. એક મિનિટ. ઓકે, ચલો. 9510871590. આ આપણા નંબર છે. અહીંયાથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને લાઈક નો ટાર્ગેટ મોટા અક્ષરમાં લખું છું 1000+. બરાબર છે? તો ફટાફટ લાઈક કરી દેજો. અને કાંઈ પણ પ્રોબ્લેમ હોય, મારાથી કાંઈ ભૂલ થઈ હોય તો મને કોમેન્ટ સેક્શન ની અંદર જણાવી શકો છો. અને તમને જવાબ આવડતા હોય તો તમે પણ તમારે મારી સાથે સાથે કોમેન્ટ સેક્શન ભરવાનું છે. બેટા, કોમેન્ટ સેક્શન તમારું છે, લેક્ચર તમારો છે, શબ્દ મારા છે, સોલ્યુશન મારું છે. મારી કાંઈ ભૂલ થઈ હોય તો તમે તરત જ મને કોમેન્ટની અંદર જણાવી દેજો. આવી જ રીતે મળતા રહીશું. અને એવા પણ ઘણા સ્ટુડન્ટો હશે કે જે લોકોએ હજી સુધી સબસ્ક્રાઇબ નહીં કર્યું હોય તો ફટાફટ સ્ટડી માસ્ટરને સબસ્ક્રાઇબ કરી દો. બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને જ્યારે પણ લેક્ચર આવે તરત જ તમારા સુધી લેક્ચરની નોટિફિકેશન આવી જાય. આવી જ રીતે મળીએ છીએ નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ સો મચ. બાય બાય.